રાણીપમાં અકસ્માતમાં એકનું મોત થયું છે। બલોલનગર બ્રિજ પર બાઇક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। કાબુ ગુમાવતા બ્રિજ નીચે પડ્યા હતા અતુલ પંચાલ। મોડી રાત્રે 52 વર્ષીય વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે। એક અઠવાડિયામાં બ્રિજ પર 2 અકસ્માત થયા છે। પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ત્યારે થોડાક જ દિવસોમાં 2 અકસ્માતો આ બ્રિજ પર થયા છે અને બ્રિજથી નીચે પટકાતા મોત થયું હતું। 52 વર્ષીય જે આ વ્યક્તિ છે તેમનું નીચે પટકાતા મોત થયું હતું। તો અમદાવાદના રાણીપનો બલોલનગર બ્રિજ બન્યો છે મોતનો બ્રિજ। એક જ સપ્તાહમાં અકસ્માતની બીજી ઘટના અને બ્રિજ પર સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા ન હોવાની લોકોની ફરિયાદ છે। બ્રિજના ભયજનક વળાંક પર કોઈ ફેન્સિંગ નથી કરાયેલી। એએમસીએ અગાઉ જાહેરાત કરી હતી પરંતુ નોઇઝ બેરિયર ન લગાવ્યા। બ્રિજ પર જાળી અને સુરક્ષા બેરિકેડ ન હોવાથી વારંવાર અકસ્માત થાય છે। અકસ્માતમાં વાહન ચાલક સીધા જ નીચે પટકાય છે। સ્થાનિકો પણ આ વાત કહી રહ્યા છે। વારંવાર અકસ્માત બાદ પણ તંત્રની આંખ ખુલતી નથી।